તો અમારા નૈત્રીબેન તૈયાર થઈ ગયા છે અને અમારા નૈત્રીબેનને જો આ સ્કૂલનો યુનિફોર્મ આપ્યો છે આંગણવાડીનો યુનિફોર્મ આપ્યો છે નૈત્રીબેનને જો આમાંય ફરે દીકરા એને ફેર ઉદેડી ફરવી હોય ઉદેડી ફરે ને એટલે ઓલું ઘેરવાળું હોય ને ફ્રોક એટલે એને મજા આવે એટલે કે આ નથી પહેરવું આમાં નથી ફરતી એમ પણ આ પહેરવો પડે દીકરા જો વૈયા ગયા તાર પપ્પા હાલો ટાટા દીકુ ચપ્પલ અહીંયા દે દીકરા હા તો હું હમણાં આવું જ હેલો ગુડ મોર્નિંગ સીતારામ બધાઈને કેમ છો બધા જો કે મજામાં જશો અમે પણ મજામાં છીએ બ્લોગની શરૂઆત બહુ મોડી થઈ કારણ કે હું જ મોડી ઉઠી 10 વાગે ઉઠી પછી નૈત્રીને ફટાફટ નવડાવીને તૈયાર કરીને સ્કૂલે મોકલી પછી કપડાં હતા 2 દિવસના વરસાદ હતો એટલે કપડાં નહોતા ધોયા કપડાં ધોયા ફળિયા ધોયા ને ટોયલેટ બાથરૂમ ધોયા અને પછી નાહીને એટલે બહુ જ મોડું થઈ ગયું ને અત્યારે 12:15 વાગી ગયા નૈત્રીને તેડવા જવાનો ટાઈમ થઈ ગયો સ્કૂલે તો નૈત્રીએ માન તો જાતી નહોતી માન ગઈ કે મમ્મી તું ભેગી હાલ પણ મેં કીધું મારે અહીંયા ભેગું ન અવાય તું જાઉં તને તેડવા આવીશ એટલે હવે જોઈને પપ્પા આવ્યા તેડવા મને કે હાલ તું કે તારું વેન લીધું કે મમ્મી તેડવા આવે એટલે હવે અમે 2 જણા એને જાય છીએ તેડી આવીને વરસાદે અંધાર્યો છે વરસાદ આવે ને પહેલાં આવી જાય હમણાં 2 દી થયા એવું શીખી છે કે મમ્મી તું આવ ભેગી તું આવ એટલે હવે તેડવાય તો જવું જોઈએ લાવ આમાં નાખી દે देखो ये नैत्री मेरे लिए चप्पल लाई है और अभी मुझे पहना रही है देखो मम्मी बोलो अच्छा मम्मी सॉरी मम्मी देखो अब ये स्कूल से आई और ये इसके पैतरे चालू हो गए कितना अच्छा लगा बहुत अच्छा लगा बहुत अरे वाह ब्यूटीफुल चप्पल ते तारी जेवा આપણા કાલ પ્રોગ્રામમાં જાવ છું ને હા તૈયાર ચપ્પલ પહેરી છું ઓકે મમ્મા બધા મેચિંગ કરીને કાઢી નાખવાનું ઓકે પછી રાઈટ આપણે પહેરવાના પછી પ્રોગ્રામમાં જઈ ત્યારે પહેરવાના એમ ને અરે નાખા બાપો લાવ અંદર નાખા લાવ બસ और कौन मीठा लगेगा बस हो गया बस हो गया बहुत मस्त है नैत्री अभी दूसरा भी पहनेगी अरे वाह बेटा आप काटना घर जाएंगे ना हम नानी के घर नानी के घर जाएंगे हाँ अच्छा हम नानी के घर जाएंगे बेटा मोजड़ी चेक करके काट देना એને છે ને 2 છટા પડે ને ત્યાં સીધા નાવા વઈ જાય પેલા સ્કૂલ નો યુનિફોર્મ કાઢ હાલ પાછો કાલ પહેરી જવાનો હોય ખરાબ થઈ જશે હાલો લાઈ કપડા બદલાવી લે વયો ગયો ને તો અંદર આવતી બાર દીકરો હાલ સ્કૂલ નો યુનિફોર્મ બદલાવી નાખો હાલ ચો પડી હા એટલે કહું છું કે લપટણું હોય એમાં પગડી નહીં ખાધા અને હાલો ભૂખ લાગી ગઈ કેળા સરસ આવશે અત્યારે કેળાની સીઝન ચાલુ થઈ ખારેક ને કેળા એટલે જ ખાધા મેં અને મારે તો કેળા હોય એટલે કાંઈ ન જોઈએ ચા 2 રોટલીનો લોટ બાંધી તો નૈત્રી માટે ને ભાત મીકા હવે શાક એ ખાહે કહે તો કરી દઈશ રોટલી શાક ને ભાત એને ખવડાવી લેવું અને અમારે તો બધું ફ્રૂટ ને કાચું હોય બપોરે તો સવારે 10 વાગે ઉઠી એટલે મારા જે 4 વાગે નિર્જળા પૂરા થશે 4 વાગે મારા જે 6 કલાક થશે એટલે 4 વાગ્યા સુધી તો મારે કંઈ લેવાનું છે નહીં હાલે અંદર આવતી રહે જલ્દી અંદર આવતી રહે 4 વાગ્યા સુધી ખેંચવાના છે આજે કારણ કે મોડી ઉઠી ને ક્યારેક એવું થાય મોડું ઉઠું ને ત્યારે એવું થાય છે ઈ ફોડવો છે અને જો અત્યારે 2:45 વાગ્યા થાય ને અત્યારે એને બલૂન ફોડવો છે આમ આગી ઊભી રહી જા આમ આગી રહી જા આ લપીન જો બધે જો જોયું ફોડી નાખો ને હે શાંતિ થઈ ગઈ ને હવે હાવ શાંતિ ને ફોડ મને ના આવડે દીકા હવે મને કે છે તું ફોડ અહીં ઊભી રહી ચાલ બધા ફોડી નાખીશ તો તું રમીશ છે નથી હેલો એવરીવન જો અત્યારે 5:30 વાગી ગયા છે અને મને તો કાંઈ નીંદર આવી નહીં અને 5:30 વાગ્યા અત્યારે મારે હજી નિર્જળા જ છે હું સવારે 10 વાગે ઉઠી છું 4 વાગે મારે 6 કલાક થઈ અને 5:05 થયા છે એટલે મારે 6:30 7 કલાક 7.5 કલાક જેવું થઈ ગયું છે નિર્જળા 10 કાંઈ મને ભૂખ જેવું છે નહીં અને નૈત્રીબેનને જો ઉપર ઉઠાડવા આવી છું પણ નૈત્રીબેન ઉઠતા નથી નીચે એને પપ્પા સૂઈ ગયા છે સેટી ઉપર નૈત્રીબેન અહીંયા હજી ઉઠતા નથી અત્યારે ઉઠશે ને પછી રાત્રે પછી હું હે નહીં એ વિચારું છું કે હજી ભૂખ લાગી નથી તો હવે
નથી ભૂખ લાગી ત્યાં સુધી ખેંચી લઉં અને વિચારું છું કે હવે અત્યારે મને આળસ થાય છે જ્યુસ બનાવવાની, તો કાં લીંબુ પાણી લઈ લઉં ને કાં હાલો ને કંઈક કરશું. હવે નીચે જાઉં પછી ખબર પડે, હવે એમાં થાય તો જ્યુસ બનાવી નાખીશ. બાકી લીંબુ પાણી તો છે જ આપણે, પણ હજી કંઈ ભૂખ જેવું છે જ નહીં, એટલે ખેંચે ત્યાં સુધી તો હું ખેંચી લઈશ. તો રહેજો કન્ટિન્યુ. તો મોઢું ખુલ્લું રાખી દીધું છે, મોઢું ખુલ્લું રાખીને હતી. એ છોકરી મોઢું બંધ કેમ, મચ્છર કરી જાય, ચીડો કરી જાય મોઢામાં. ઉઠો ઉઠો ઉઠો, હાલો મારી દીકો ઉઠો, ઉઠી જાઓ. આજે જો મસ્ત વાતાવરણ થઈ ગયું, તડકો નીકળ્યો એટલે આમ બધું કોરું થઈ ગયું, નતો મને પાણી પાણી છે. જો મસ્ત પવન આવે છે અને મજા આવે એવું વાતાવરણ થઈ ગયું સરસ. જો સવારની સાંજ થઈ અને સાંજના વાગ્યા 6:30 અને અત્યારે જો હું આ દાડમનું જ્યુસ લઈને બેઠી છું. 1 ગ્લાસ 1.25 ગ્લાસ જેટલું છે દાડમનું. જો કે બહુ ન લેવાય, 1 ગ્લાસમાં તો આપણે ઇનફ થઈ જાય, કારણ કે અડધું દાડમ નાખ્યું છે આમાં અને બાકીનું બધું પાણી છે, ગોળ છે, લીંબુ છે, સંચળ છે, આ બધું નાખી અને હવે નિરાતે બેઠી બેઠી સીપ સીપ કરીને પીસ. અડધી કલાક થશે 1 ગ્લાસ પીતા. અને હા, સવારનું મેં એવું નથી કે મેં સાવ આરામ કર્યો છે. સવારના નિર્જળા છે તો એ મેં કપડાં ધોયા, ફળિયું ધોયું, ટોયલેટ બાથરૂમ ધોયા, વોશ બેસિન ધોયું, વાસણ વીટકા અને ઇત્રીમાં તૈયાર કરી. બપોર વચારે હું સૂતી પણ નથી. અને એટલે લોકોની મેન્ટાલિટી એવી હોય કે તમે ખાધા પીધા વગર કામ કેમ કરી શકો ને ખાધા પીધા વગર કેમ હાલે. પણ જો આ ન્યૂ ડાયટ સિસ્ટમનો કમાલ છે કે ખાધા પીધા વગર હાઈના 6:30 વાગ્યા, હજી કદાચ રાતના 10 વગાડવા હોય ને, રાતના સવારના 10 થી રાતના 10 વગાડવા હોય ને, તો એ હું હજી વગાડી દઉં 10 વાગ્યા સુધી. એટલે આ બધી આપણને શક્તિ છે ને ભગવાન આપે છે, પરમાત્મા આપે છે આ બધી શક્તિ. અત્યારે તો એ હું હજી 24 કલાકના નિર્જળા નથી કરી શકતી. પહેલાં તો હું 24 કલાકના નિર્જળા કરતી, વચ્ચે તો મેં 24 કલાકના પણ નિર્જળા કરેલા છે. હવે મારાથી નથી થતા, હવે બસ 8-10 કલાક 12 કલાક સુધી લઈ ખેંચી લઉં છું, પણ એનાથી વધારે હવે નથી કરી શકતી. પહેલાં કરી શકતી હતી, હવે નથી થતું. આ ટૂંકમાં કહેવાનો મતલબ એ છે મારો કે લોકોની એવી મેન્ટાલિટી છે કે ખાધા પીધા વગર કામ કેમ થાય, ખાધા પીધા વગર કેમ હાલે. સવારમાં ઘણી બાયું એમ કહેતી હોય કે મને તો સવારમાં ઉઠીને નાસ્તો જોઈએ, ઉઠીને પહેલાં ચા જોઈએ, મને તો ચા વગર મારો દી ન ઉગે. એટલે એટલા માટે હું વારે વારે કહું છું કે જો હું સવારના 10 થી અત્યારના 6:30 વાગ્યા સુધી મારે નિર્જળા મેં કર્યા છે. ચાલો તો બધા જ્યુસ પીવા. જો 8 વાગી ગયા અને દીવાબત્તી કરી લીધા અને બસ જો નેત્રીન પપ્પા નહીં આવી ગયા. કેરી વગર નેત્રી બેનને હાલતું નથી. કેરી તો માન મળી છે ને, કેરી તો માન મળી ને. કેરી જો કે પૂરું છે કેરીનું, પણ નેત્રીને કેરી વગર નથી હાલતું. દૂધ ને છાશ ને બટેટા સૂકી ભાજી કરવી લાગે. જો નૈત્રીન પપ્પાને સૂકી ભાજી ખાવી તો એણે બટેટા બાફવા મૂક્યા અને બાકી બધું કટિંગ કર્યું ટમેટાનું મરચાંનું. અમે મારી દીકરી બે નવર્યું જો હાવ. બે ઘોડિયા જોઈએ તો વિડીયો કોલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો એમ. જો 9 વાગી ગયા અને બે બાપ દીકરી બેસી ગયા સૂકી ભાજી ખાવા. મારે તો હજી મેં ખાલી 1 ગ્લાસ દાડમનું જ્યુસ લીધું છે અને 2 ગ્લાસ મેં પાણી લીધું છે સાદું ગોરાનું. બાકી હજી મેં કંઈ લીધું નથી. તે સૂકી ભાજી ખાવા કે તો નૈત્રી કે તો લે લે લે. ગરમ હતું દીકરા? કાચું કયો કે પાકું કયો કઈ મોઢામાં ગયું નથી. અત્યારે આટલું ખવાય કે નહીં મને ખબર નથી, કદાચ તો ખવાય છે અને નહીં ખવાય. હાલો તો હવે મારું પાણી કરી લઈ કા. તમે તો ખાઈ લીધી સૂકી ભાજી, એણે ખાઈ લીધી સૂકી ભાજીમાં અને મારે તો એવું કંઈ ખાવું નહોતું એટલે હું તો મારી થોડીક ખાઈશ 2-3 બટેટા છેલ્લે થોડીક 2 બટેટા ખાઈશ, પછી ખાવી છે તું એ, પણ પહેલાં આ ખાઈ લઉં. હેલો એવરીવન, જો નેત્રી ઉપર સુવા ગઈ છે ને ત્યાં મેં કીધું કે કોમેન્ટનો જવાબ આપી દઉં. તો એમાં પહેલી કોમેન્ટ છે લતાબેન પટેલ કે છે કે સરગવાના પાન ના હોય તો ચાલશે ગ્રીન જ્યુસમાં? તો હા, સરગવાના પાન ન મળે તો ચાલે. સરગવો બધા બધી જગ્યાએ અવેલેબલ ન હોય, ખાલી પાલક છે, કોથમરી છે, મીઠો લીમડો છે, આવું બધું તમે નાખી
અને દાડમ અડધું એમાં નાખી દો અથવા તો આમળા પાવડર નાખી દો તો પણ ચાલશે. એટલે સરગવાના પાન જરૂરી નથી, તમે સ્કીપ પણ કરી શકો. પછી સ્વીઝી કરીને આઈડી છે ને પ્રવીણાબેન પટેલ છે, એમ કે છે કે હું 1 મહિનો સિસ્ટમ કરી જોઉં, વજન ઓછો થશે તો આગળ કરીશ. ઓકે, કાંઈ વાંધો નહીં, જેવી તમારી ઈચ્છા. 1 મહિનો કરી જોવો, તમને એવું લાગે કે ફાયદો છે તો તમે આગળ ચાલુ રાખજો. નહીં તો 3 ટાઈમ તો જમવાનું આપણે ક્યાં કોઈ ના પાડવાનું છે. પણ જે કરો ને એ દિલથી કરજો અને સ્ટ્રિક્ટલી કરજો. કરવા ખાતર ન કરતા તો ચોક્કસ એનું રિઝલ્ટ મળશે જ. 2 ટાઈમ સરખો એનીમાં લેજો, 6 કલાક તમે નિર્જળા કરો, 6 કલાક ન કરી શકો તો 4 કલાક કરજો. પછી ગ્રીન જ્યુસ જે પ્રમાણે હું કહું છું એ પ્રમાણે ગ્રીન જ્યુસ લેજો, અડધું દાડમ નાખીને. અને પછી આખો દિવસ ફ્રૂટ, જ્યુસ, સલાડ અને રાત્રે 30% જમવાનું. 1 મહિનો તમે આજથી કરતા હોય તો આજથી આવતી તારીખ સુધીમાં તમે જોઈ લો, ક્યાંય ચીટિંગ કરતા નહીં. પછી એમ નહીં કે ખાઈ લીધું કે આ છે, એટલે ટૂંકમાં ખ્યાલ આવે તમને એમ કે 1 મહિનામાં તમારો કેટલો વજન ઉતરો એમ. પછી તમારે આગળ ચાલુ ન રાખવું, એ રાખવું હોય તો પછી તમારી ઈચ્છા છે, પણ 1 મહિનો તમે કહો છો કે કરીને જોઈ લો તો સ્ટ્રિક્ટલી ટૂંકમાં કરજો એમ. પછી મહિરાજસિંહ ગોહિલ, મિત્તલબા જાડેજા કહે છે કે જય માતાજી, જય માતાજી તમને પણ. પછી લાલુબોય કહે છે કે મેમ આપકી ફેસ ફેટ કમ કરના. તો ભાઈ એમાં એવું છે કે મારો ફેસ તો અત્યારે સાવ એમ કહું કે અડગ થઈ ગયો છે. પહેલાં તો મારો ફેસ આવડો મોટો હતો જ્યારે હું 75 કિલોની હતી. અત્યારે તો હું 50 કિલોની છું. તો 75 કિલોની હતી ત્યારે મારું મોઢું કેવડું હશે, તો આવડું મોટું મોઢું હતું મારું. અત્યારે તો બધા જોવે ને એમ કે આવડું મોઢું થઈ ગયું તારું એ કે. પછી મનસુખભાઈ કહે છે કે એનીમાની ઓનલી પાઇપ જોતી હોય તો ક્યાં અવેલેબલ છે? તો તમારે ત્યાં મેડિકલ સ્ટોરમાં બધે મળી જશે. અમારે તો અહીંયા બધે મળે છે ને, અમે તો મેડિકલ સ્ટોરમાંથી જ લઈ આવીએ છીએ. એટલે તમે જરાક તપાસ કરજો તો ત્યાં મળી જશે તમને. પછી મહિલા જયેશભાઈ કહે છે કે હેલો દીદી, મારે પણ 80 કિલો વજન છે તો શું કરવું? બસ કરવાનું કાંઈ છે જ નહીં, આ સિસ્ટમ ફોલો કરશો એટલે 80 કિલોમાંથી તમારે જેટલો કરવો હશે એટલો થઈ જશે. 80માંથી તમારે 75 કરવો છે, 70 કરવો છે, જેટલો તમારે રાખવો હશે એટલો વજન તમારો થઈ જશે. પણ આ સિસ્ટમ જે હું કહું છું એ તમે સ્ટ્રિક્ટલી ફોલો કરજો. સવારે ઉઠીને એનીમાં કરજો, પછી 6 કલાકના નિર્જળા કરજો, પછી ગ્રીન જ્યુસ લેવાનું છે લીલા પાંદડાનું, ત્યાર પછી આપણે ફ્રૂટ છે, સલાડ છે, જ્યુસ છે, નાળિયેર પાણી છે, કોકોનટ મિલ્ક છે, કાંઈ પણ તમે લઈ શકો. ને રાત્રે 30% જમી લેવાનું છે. એટલે સૂતા પહેલાં પાછો એનીમાં કરીને સૂવાનું છે. આટલું કરશો એટલે તમારો વજન મહિને 5 કિલો ઉતરશે. ધરમસિંહભાઈ પટેલ અમારે મુંબઈથી છે, ડેઈલી આપણા વિડીયો જોવે છે ને સીતારામ જાજાથી લાઈક સાથે. ખૂબ સરસ વરસાદી માહોલ, ટ્રાવેલિંગ સાથે વરસાદી ગીતોની રમઝટ, નાઇસ પ્રોગ્રામ. ગોંડલ અમારા બેન રહે છે, હેમવાડી સ્ટેશન પ્લોટ, જૂનો સિમેન્ટ રોડ, ગોંડલમાં. સો ક્યુટ ગર્લ નેત્રી, ધન્યવાદ, આવજો. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ઓકે ધરમસિંહભાઈ, ગોંડલ તમારા બેન રહે છે તો ત્યાં આવો તો જેતપુર અમારે નજીક જ છે તો આવજો, ઘરે પધારજો. વરસાદની માહોલ હોય ને એટલે ગીતો ગાવાની પણ મજા જ આવે. અને ગીતો અંદરથી એવા નીકળે ને એવા જ યાદ આવે, વરસાદને લગતા ગીતો જ યાદ આવે. એટલે ત્યાં પ્રોગ્રામમાં પણ એવા જ ગીતો ગાયા. એટલે બસ એ વરસાદમાં ગીતો ગાવાની મજા કંઈક અલગ જ છે. અને હું ઘણીવાર ઘરે પણ વરસાદ ચાલુ હોય ને એટલે હું મારું સ્પીકર ચાલુ કરીને બેઠી હોય માઇક્રોફોનને, પણ આમાં તો કંઈ મારે ગીતો ગવાય નહીં. ઘણીવાર એકલી ગાતી હતી. જો અમારા બેન નીચે ઉતરે છે, મને એમ કે બેન સૂઈ ગયા છે. પછી પાયલબેન ગાંધી કહે છે કે હેલો મેમ, કેમ છો? ગ્રીન જ્યુસમાં હું દૂધીનો બનાવું છું, તેમાં બીજું શું નાખી શકાય? કેમ કે અમે પાલક, મેથી કે કોથમરી અત્યારે નથી ખાતા, તો જ્યુસમાં બીજું શું નાખી શકાય કે કહેજો. તો પાયલબેન તમે એવું શું કામ કરો છો? ગ્રીન જ્યુસ એટલે મેં કીધું કે લીલા પાંદડાનું જ હોવું જોઈએ ગ્રીન જ્યુસ. એટલે તમે જો લીલા પાંદડા ન ખાતા હોય તો તમે દાડમનું લઈ લો. દૂધીનું તમારે લેવું હોય તો પછી કલાક પછી લેજો. પહેલું જ્યુસ તમે દાડમનું લઈ લો. દાડમનો અમારે ગોળ ને લીંબુ ને બધું નાખી છાલ સાથે, અડધું દાડમ નાખવાનું, વધારે નહીં નાખતા, અડધું દાડમ જ નાખજો. અને એ જ્યુસ તમે તમે ફાસ્ટિંગ તોડો ને ત્યારે પહેલું જ્યુસ તમારે એ લઈ લેવાનું દાડમનું. અને પછી તમારે પીવું હોય તો પાછું તમે દૂધીનું લઈ શકો. બસ તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કંઈ કોમેન્ટ રહી ગઈ હોય તો ફરીથી પૂછજો, હું ચોક્કસ ફ્રી થઈને એનો જવાબ આપીશ. અને વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.